રોજ આઈઓસી ડિવિઝનલ મેનેજર એમની સાથે મીટિંગ થઈ છે. સપ્લાયની કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. સફિશિયન્ટ સ્ટોક છે. જે કંઈ મિસમેનેજમેન્ટ થયું છે એ સેટરડે સન્ડેને કારણે થયું છે અને આજ સાંજ સુધી અથવા તો આવતીકાલ સવાર સુધીમાં પોઝિશન એકદમ ક્લિયર થઈ જશે. કોઈ જગ્યાએ શોર્ટ આઉટ નહીં રહે. ડીલરોને બધા સાથે જ છે, બધાને સૂચના અપાઈ ગઈ છે. કંપનીઓએ ઘણા બધા એવા ચેન્જીસ કર્યા છે કે એક સાથે એક ડીલર 20,000 લીટર માલ ન ઉપાડી શકે તો 2 ડીલરને સાથે કરીને આપશે, પણ સપ્લાય આપતા રહેશે. કોઈને તકલીફ પડવા નહીં દે. આટલી ખાતરી આઈઓસી તરફથી આજે મળી છે. જે કંઈ એના અગાઉ હતા બ્લોકેજના ને એ બધું દૂર કરવામાં આવ્યું. કોઈ જાતનું હવે બ્લોકેજ છે નહીં અને ડીલરો શાંતિથી એની જરૂરિયાત પ્રમાણે માલ મંગાવી શકશે. અત્યારની મિટિંગમાં આ રીતે નક્કી થયું. છતાં સાંજ સુધીમાં જે કંઈ ચોખવટ કરવાની હશે એ સાહેબ સાથે કરી લેશું અને થઈ જશે. કોઈ એમાં મોટો ઇસ્યુ નથી. જે કંઈ પ્રોબ્લેમ છે એ રજાને કારણે થયો છે અને નેક્સ્ટ 8 દિવસમાં એ બધું ક્લિયર થઈ જશે એવું સાહેબનું કહેવું છે. થઈ જશે. બધાને માલ મળતા સવારથી સાંજ પડશે. સવારે ગાડી ભરાય સાંજ સુધી ત્યાં પહોંચતા ટાઈમ લાગે એટલો જ ટાઈમ લાગશે. સફિશિયન્ટ સ્ટોક છે. નાયરા અમારામાં નથી આવતું. ઇન્ડિયન ઓઇલની હું વાત કરું છું. ઇન્ડિયન ઓઇલ પૂરતી વાત છે. આ નાયરા ઇઝ અ પ્રાઇવેટ પ્લેયર. ઇન્ડિયન ઓઇલ ગવર્મેન્ટની કંપની છે. 57% સ્ટેક ઇન્ડિયન ઓઇલનો છે. તે સૌથી વધારે છે. જેને કારણે સૌથી વધારે તકલીફ આઈઓસીમાં જ પડે છે. બીપીસી આઈઓસી આ બીપીસી અને એચપીસીની ટોટલ 43% છે સ્ટેક અને 57% આઈઓસીનો છે. જેને કારણે વધારે તકલીફ આઈઓસીમાં પડે છે. ના, કોઈ નથી. અત્યારે બધું કેશ ઓન ડિલિવરી જ છે અને એ 8 દિવસ પહેલાં જ બધા ડીલરોને કહેવાઈ ગયું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં આ કાયદો લાગુ પડે. રાજકોટ માટે નથી. હું ગુજરાતનો જનરલ સેક્રેટરી છું એટલે ગુજરાતની મને ખ્યાલ છે કે બધી જ જગ્યાએ કેશ ઓન ડિલિવરી છે. કોઈ જગ્યાએ ક્રેડિટ ફેસિલિટી અત્યારે અવેલેબલ નથી, જે દરેક ડીલરોને ખબર છે. ધીમનભાઈ, આપણે રાજકોટની અંદર પેટ્રોલ ડીઝલનો કેટલો જથ્થો, કેટલા દિવસનો જથ્થો ઉપલબ્ધ છે? સફિશિયન્ટ છે. કોઈ આમાં જથ્થાની કોઈ ચર્ચા હોતી જ નથી. સફિશિયન્ટ છે એટલે કે આવતા 30 દિવસ 45 દિવસ કોઈ દિવસ નક્કી નથી થઈ શકતા. બધું જ આધાર છે એ બધો તમને ખબર છે. અત્યારે યુદ્ધ ચાલી રહ્યું જેને કારણે કદાચ આગળ પાછળ થાય તો એ હવે પછી થાય. અત્યારે કોઈ પરિસ્થિતિ ખરાબ નથી.